જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. ફરી એકવાર બીજો એક નવો દાખલો લઈને આવી ગયો છું. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. રકમ વાંચીને ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો અહીંયા વસ્તુ છે ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ. વર્ષ 2010 જથ્થો અને ભાવ આપેલ છે અને વર્ષ 2014નો ભાવ આપેલ છે. તેથી P0 બરાબર 2010નો ભાવ અને Q0 બરાબર 2010નો જથ્થો અને P1 એટલે 2014માં ભાવ. જો અહીંયા 2014નો જથ્થો પણ આપેલો હોય તો Q1 મળી જાત, પરંતુ તે આપેલ નથી. તેથી હવે આપણે W શોધવો પડશે. તેથી W બરાબર P0 Q0નો ગુણાકાર કરી દઈશું તો W મળી જશે આપણને. ત્યારબાદ ભાવ સાપેક્ષ I શોધવો પડશે, એટલે P1 છેદમાં P0 ગુણ્યા 100 અને છેલ્લે IW શોધવું પડશે. તો ચાલો તેને ઉપરની રકમની મદદથી તેને શોધીએ. તો સૌપ્રથમ વસ્તુ છે ઘઉં. Q0 60, P0 15 ને P1 એટલે કે 2014નો ભાવ છે 18. P0 Q0 એટલે P0 Q0 900. P1 છેદમાં P0 18 ગુણ્યા 15 18 ભાગ્યા 15 ગુણ્યા 100 બરાબર 120. 120 ગુણ્યા 900 બરાબર 1,08,000. ત્યારબાદ આવશે આપણા ચોખા, જેનો Q0 એટલે કે 2010માં જથ્થો છે 40. P0 2010માં ભાવ છે 32 અને P1 એટલે કે 2014નો ભાવ છે 40. તો P0 Q0 32 ગુણ્યા 40 તો 1280. અહીંયા P1 P0 એટલે કે 40 છેદમાં 32 ગુણ્યા 100 બરાબર 125. 125 ગુણ્યા 1280 બરાબર 1,60,000. હવે આવશે બાજરી. Q0 બરાબર 15 અને P0 બરાબર 12 અને અહીંયા આવશે 14. તો P0 Q0 15 ગુણ્યા 12 બરાબર 180. અહીંયા P1 P0 એટલે કે 14 ભાગ્યા 12 ગુણ્યા 100 બરાબર 116.7 જવાબ મળી જશે. 116.7 ગુણ્યા 180 બરાબર 21,006 જવાબ આપણને મળશે. તુવેર દાળ. હવે આવશે તુવેર દાળ. તેનો Q0 બરાબર 25, P0 બરાબર 50 અને 2014નો ભાવ એટલે કે P1 બરાબર 70. તો P0 Q0 એટલે 25 ગુણ્યા 50 ગુણ્યા 25 બરાબર 1250. અહીંયા P1
P0 એટલે કે 70/50 ગુણ્યા 100 બરાબર 140 આપણને જવાબ મળી જશે. તો 140 ગુણ્યા 1250 બરાબર 1,75,000 જવાબ આપણને મળશે. તો હવે કુલ કરીશું. કુલ બરાબર સિગ્મા I સિગ્મા W બરાબર 3610 સિગ્મા IW બરાબર 4,64,006. હવે કૌટુંબિક અંદાજપત્રની રીતે 2014નું સૂચકાંક આપણે સૂત્રની મદદથી ગણીશું. તો સિગ્મા IW બરાબર 4,64,006 આપણે જે શોધ્યો છે તેના ભાગ્યા સિગ્મા W એટલે કે 3610 બરાબર 128.53 આપણને જવાબ મળી જશે. તો હવે તેનું અર્થઘટન પણ કરવાનું કીધું છે, તેથી અર્થઘટન આપણે તેનું કરીશું. તો 2014નો સૂચકાંક $128.53 છે. તેથી 2010ના સાપેક્ષમાં 2014માં ખાદ્ય ચીજોના ભાવમાં 128.53 - 100 બરાબર 28.53% જેટલો ભાવ વધારો થયો છે તેમ કહેવાય. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. મળીએ એક નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.